Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend, today we discussing research officer Gujarat Statistical Service through ક્લાસ 2ની એક્ઝામ 5-10-2021ના રોજ જે લેવાયેલી હતી એના પેપર સોલ્યુશન વિશે આજે આપણે વાત કરીશું. એની અંદર મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરીશું. બિકોઝ નજદીકની અંદર જ આરઓની એક્ઝામ આવવાની છે. તો કયા ટાઈપના મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન પૂછાય છે. આપણે પીએસઆઈની એક્ઝામ હમણાં ગઈ તો લો લેવલનું હતું, પણ હર એક્ઝામમાં એવું ના હોઈ શકે. લેવલવાળા પ્રશ્નો પૂછાય છે. તો કયું લેવલ હશે मैथ्स અને रीजनिंग ये આપણે જોઈશું. सो गाइस आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज आपको नोटिफिकेशन थ्रू वीडियो की नोटिफिकेशन मिल रहे. आप नए हो चैनल में तो चैनल को सब्सक्राइब कर दीजिए. सो गाइस हम बात करेंगे क्वेश्चन नंबर 1 से. मैथ्स का क्वेश्चन है કે 2 સાડી અને 4 શર્ટની કિંમત ₹1600 છે, તેમજ 1 સાડી અને 6 શર્ટની કિંમત ₹1600 છે, તો 12 શર્ટની કિંમત કેટલી થશે? હવે પહેલું વાક્ય જુઓ, 2 સાડી અને 4 શર્ટની કિંમત 1600 છે, બીજાની અંદર 1 સાડી છે, બરાબર છે. તો આપણે 2 સાડી 4 શર્ટ ને 1600, તો આખી જે ઇક્વેશન બનશે ને એને 2 વડે ભાગી જ નાખો એટલે કેટલું થઈ જશે? 1 સાડી અને 4 શર્ટ એટલે 4ના અડધા 2 શર્ટ થશે. શર્ટને આપણે 1 સાડી વત્તા 2 શર્ટને આપણે ટી નામ આપી દઈએ, બરાબર 800. હવે બીજું ઇક્વેશન જે બને છે ને એને માઇનસ કરી દો. 1 સાડી માઇનસ 6 ટી શર્ટ બરાબર -1600. કેન્સલ આઉટ. 6t માઇનસ 2t એટલે -4t ઇઝ ઇક્વલ ટુ 1600માંથી 800 જશે તો 800. અહીંયા પણ માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ થશે. તો ટી બરાબર 200, યાની કે ટી આપણે કે લીધું હતું શર્ટ. તો એક શર્ટની કિંમત ₹200 છે. આપણે 12 શર્ટની કિંમત મેળવવાની છે. 12 શર્ટની કિંમત કેટલી થશે? 12 દુને ₹2400, જે અહીંયા આપણને ઓપ્શન એ આપેલ છે. 12 શર્ટની કિંમત ₹2400 થશે. ત્યારબાદ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. આ લેવલવાળા ક્વેશ્ચન જે છે મેથ્સ અને રિઝનિંગના, આ લેવલના ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે પીએસઆઈની અંદર એકદમ લો લેવલનું પૂછાયેલું તો એ વાત અલગ છે, બરાબર છે. એટલે આ લેવલની તૈયારી કરવાની છે. જો આગળ જોઈએ બધા ક્વેશ્ચન તો આઈડિયા હશે કે મેથ્સ અને રિઝનિંગની અંદર કેટલું પૂછાય છે. નંબર 70 નંબરનો પ્રશ્ન કે એક હોડી પ્રવાહ સાથે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે, તો આ સંજોગોમાં સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી? તો કે વિરુદ્ધ દિશામાં છે ને તો સરવાળો કરવાનો, બંને ઝડપનો સરવાળો ભાગ્યા 2, 16/2 એટલે કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન સી થશે. એક જ દિશામાં હોય તો બાદબાકી અને વિરુદ્ધ દિશા હોય ત્યારે સરવાળો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 71. ₹50 મૂલ્યના ડિબેન્ચર 10% ડિસ્કાઉન્ટ એટલે કે વટાવથી મળે છે. હવે એ ડિબેન્ચર ઉપર 13% વ્યાજ નક્કી કરવામાં આવેલ છે. જો તે વ્યક્તિએ 2000 ડિબેન્ચર લીધેલ હોય તો તેને કેટલા ટકા વ્યાજની આવક રોકાણ પર મળેલ હશે? આપણે વાત કરીએ ડિસ્કાઉન્ટ આપીએ ₹50 અથવા તો 2000 ડિબેન્ચર જે છે એ ₹50 મૂલ્યના લેવાના છે, એટલે ₹1,00,000 ડિબેન્ચર થાય. એના ઉપર 13% વ્યાજ આપો ને એટલે તમને 87,000ની અંદર જે છે એ ડિબેન્ચર થાય. 87,000માં 13% વ્યાજ મળે તો એ 1,00,000ની અંદર મળે. હવે આપણે એ પ્રશ્ન એવો છે કે તો એની કેટલા ટકા વ્યાજની આવક રોકે? તો 87,000ના કેટલા ટકા 1,00,000 થાય? બરાબર છે. 87,000ના કેટલા ટકા
1 લાખ થાય? આ આપણો પ્રશ્ન છે. તો 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 87,000 કરશો તો 15% આપણને મળશે. 87,000ના x% બરાબર 1 લાખ, એટલે 15% થશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી? તો જો 6 ની અંદર 3 ઉમેરશો તો 9 થશે. 9માં 6 ઉમેરશો તો 15. 15માં 6 ઉમેરશો તો 21. 21માં 3 ઉમેરો તો 24. 24માં 6 ઉમેરો તો 30 થવું જોઈએ, પણ અહીંયા 28 મળે છે. તો એ સંખ્યા યોગ્ય નથી, એટલે ઓપ્શન ડી થશે. 3, 6, 6ના રેશિયાથી આગળ ચાલવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 73. કોઈ પણ પ્રકારના વિરામ વગર એક બસ સરેરાશ 54 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી જાય છે. જો આ બસ વિરામ સહિત 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો આ સંજોગોમાં આ બસ સામાન્ય રીતે કેટલા મિનિટનો વિરામ કરેલ હશે? હવે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી હતી, જો વિરામ લે છે તો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, એટલે કેટલો વિરામ લીધો? 9 કિલોમીટરનો. 9 કિલોમીટર એટલે કે 9,000 મીટરનો વિરામ લીધો. અને એની ઝડપ શું છે? બસની ઝડપ તો કે 54,000 મીટરમાં એ 60 મિનિટ કાપે છે. તો 9,000 વિરામ લીધો છે, એટલા મિનિટની અંદર કેટલા મિનિટની અંદર 9,000 અંતર કાપશે? 83 મૂકવાની છે કે જ્યારે 54,000 મીટર ચાલે છે ત્યારે 60 મિનિટની અંદર 54,000 ચાલે છે, તો 9,000ની અંદર કેટલા મિનિટ ચાલશે? તો 9,000 ગુણ્યા 60 ભાગ્યા 54,000. 1,000 કેન્સલ આઉટ. 6 × 9 = 54, 9 9 કેન્સલ આઉટ, અહીંયા 10 મિનિટની અંદર એ 9,000 મીટર કાપે છે. તો 9,000નો આપણે જે છે ગેપ રહે છે, તો 9,000માં કેટલું મિનિટનો રોકાઈ હશે? તો 10 મિનિટ રોકાઈ હશે, એટલે 10 મિનિટનું એને વિરામ લીધો હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 74. એ બી કરતાં 4 વર્ષ ઉંમરમાં મોટો છે. એ બી કરતાં 4 વર્ષ ઉંમરમાં મોટો છે. બી સી કરતાં બમણી ઉંમરનો છે. બી છે એ સી કરતાં બમણી ઉંમરનો છે. એબીસીની ઉંમરનો સરવાળો 54 છે. તો બીની ઉંમર કેટલી હશે? હવે એ બરાબર બી વત્તા 4, બી બરાબર બી અને સી બરાબર બી ભાગ્યા 2 બરાબર 54. બેનો એલસીએમ લઈએ તો 2b + 8 + 2b + b બરાબર 108. 108 - 8 એટલે કેટલા થશે? 100. 2b 4b + b એટલે 5b. 5b બરાબર 100, તો b બરાબર 20. કેટલા મળશે આપણને? 20. તો બીની ઉંમર કેટલી થશે? 20, જે અહીં ઓપ્શન ડી આપેલો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 4 ચોરસ આપ્યા છે અને છેલ્લા ચોરસની અંદર એક ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવશે? ફર્સ્ટ રીઝનિંગના ક્વેશ્ચન આવા હોય તો આની અંદર સમય લાગે એવા ક્વેશ્ચન છે. જોતાની અંદર ખ્યાલ ન આવે, થોડોક આઈડિયા લગાવવો પડે કે કઈ મિકેનિઝમ બેસાડેલી છે, બરાબર છે. તો આગળ કરેલા હોય, સોલ્વ કરેલ, તો સોલ્યુશનમાં ઝડપથી થાય, પણ એક્ઝામની અંદર આટલા ઇઝીલી ના થઈ શકે. ટાઈમ માંગે એવા ક્વેશ્ચન છે. એટલે અગેન એન્ડ અગેન જે મિત્રો આરઓની પ્રિપરેશન કરે છે, કોન્સ્ટેબલની પ્રિપરેશન કરે છે, એ પીએસઆઈનું પેપર જોઈ અને
બેઠી ના રહે કે હવે તો આવું જ પેપર આવવાનું છે, એવું નથી. જે 21ની અંદર લેવાઈ ગઈ એની અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાય છે, તો હાલ લેવલ વધવાના ચાન્સ પણ હોઈ શકે. તો અહીંયા જોઈ શકાય એવું છે કે જે પહેલું ચોરસ છે ને એની બધી સંખ્યાનો સરવાળો 7 ને 9 16, 9 વત્તા 7 16 ને 4 20 ને 2 22. બીજા ચોરસનો સરવાળો 11 ને 3 14 ને 2 16 ને 6 22. 5 ને 5 10, 6 ને 6 12, 10 વત્તા 12 22. ઇટ મીન્સ કે બધા ચોરસ છે એનો સરવાળો 22 છે. તો ત્રીજા ચોરસનો સરવાળો પણ 22 જ હોય. તો શું આપ્યું છે આપણને સરવાળો? 8 ને 4 12 ને 1 13 આપ્યું છે. 13માં કેટલા ઉમેરશું તો 22 થશે, તો 9. 13ની અંદર 9 ઉમેરશું તો 22 થશે. ઓપ્શન સી સાચો થશે, 9. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે. ઉપર નાની સંખ્યા છે, નીચે મોટી સંખ્યા છે અને વચ્ચે 2 આપેલા છે, આવું કંઈક છે. તો 9 દુ, અહીંયા જો 8 દુ 16, 4 દુ 8, તો અહીંયા 9 દુ 18. આ ઓપ્શન ડી છે, બરાબર છે. આવું કંઈક થઈ છે આની અંદર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 3 વર્તુળ આપ્યા છે, એની અંદર આલ્ફાબેટિક મૂળાક્ષર આપ્યા છે. તો જુઓ ABCD, BCDE એટલે 4. એ પછીના 4 મૂળાક્ષર છોડી અને F મળશે. F પછીના 4 મૂળાક્ષર છોડશો એટલે K મળશે. આવી મિકેનિઝમ પહેલા વર્તુળમાં છે. હવે બીજો વર્તુળ જુઓ. ડી પછી 5 લેટર છોડશો ત્યારે જે મળશે, જે પછી 5 લેટર છોડશો એટલે P મળશે. ત્યારબાદ જુઓ બી પછી 6 લેટર છોડશો એટલે I મળશે અને આઈના 6 લેટર પછી P મળશે. આલ્ફાબેટિક મૂળાક્ષરમાં જોજો તો અહીંયા આપણો ઓપ્શન થશે P. આવી મિકેનિઝમ છે આની પાછળ. એના પછી ક્વેશ્ચન નંબર 63. 63ની અંદર એક મિસ્ટેક, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બાકી ઓકે છે. 9 16 23 30 39 છે તે મિસ્ટેક છે. 44 51 પછી 3 ખાલી જગ્યા છે. તો 9 અને 9 વત્તા 7 એટલે 16, 16 વત્તા 7 એટલે 23, 23 વત્તા 7 એટલે 30, 30 વત્તા 7 એટલે 37. અહીંયા જે છે એ 37 થશે, 39 નહીં કે 37. પછી 37 વત્તા 7 એટલે 44, 44 વત્તા 7 એટલે 51. હવે 3 ખાલી જગ્યા આપણે માંગી છે ઓપ્શનની અંદર કે શું આવશે. તો 57 51 વત્તા 7 એટલે 58, 58 વત્તા 7 એટલે 65, 65 પ્લસ 7 72, 58 65 72 જે ઓપ્શન એની અંદર છે, બરાબર છે. આ રીતે ચાલે છે એની મિકેનિઝમ. સો ઓપ્શન એ કરેક્ટ થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64. 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેનની લંબાઈ 1800 મીટર છે અને એ એક ટ્રેન છે એક ટનલ 1 મિનિટમાં પસાર કરે છે, તો ટનલની લંબાઈ કેટલી હશે? હવે પહેલાં તો એકમ જ બદલવાની વાત છે, બીજી કંઈ લાંબી વાત નથી. ઝડપ જે છે કિલોમીટર પ્રતિ કલાકની અંદર આપી છે, 78 કિલોમીટર પ્રતિ કલાક. તો 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન જાય છે. અઠ્યોતેર હજાર કિલોમીટર અંતર કાપતા 60 મિનિટ લાગે છે.
તો 1300 મીટર અંતર કાપશે. કેટલું અંતર કાપશે? 1300 મીટર. 78,000 મીટરની અંદર 60 મિનિટ અંતર કાપે. 60 મિનિટમાં 78,000 અંતર કાપે તો કેટલી અંતર કાપ્યું હોય? 1300 મીટર અંતર કાપ્યું હોય છે. 1300ની અંદર ટ્રેનની લંબાઈ 800 કાઢી નાખો એટલે ટનલ કેટલી હશે? 500 મીટરની ટનલ હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 65. એક વેપારીને ખરીદ કિંમત ઉપર 22.1% નફો મેળવ્યો છે. જો તેને વેચાણ રૂપિયા 29,200 હોય તો તેને કેટલો નફો મળેલ હશે? હવે x મેળવવાનો છે. x કિંમત છે એના ઉપર 22 પૂર્ણાંક એટલે 45/2%. x વત્તા xના 45/2% એટલે ભાગ્યા 100 બરાબર આપણને વેચાણ કિંમત મળે છે 39,200. તો x મેળવવાનો છે. શું થશે? તો x બરાબર 200 વત્તા 45. તો 39,200 ગુણ્યા 200 ભાગ્યા 245. 40 પંચા 200 થશે અને 49 પંચા 245 થશે. હવે 49 અઠ્ઠા 392 થશે. 49 અઠ્ઠા 392 થશે. 800 ગુણ્યા 40 એટલે કે 32,000. 32,000ની કિંમત ઉપર 45/2 એટલે 22.5% નફો આપીએ ને તો એ વેચાણ કિંમત 39,200 થાય. તો 39,200 વેચાણ કિંમતમાંથી એની મૂળ કિંમત બાદ કરવાની 32,000 રૂપિયા એટલે 7,200 રૂપિયા આપણો નફો મળશે. 39,200માંથી 32,000 મૂળ કિંમત બાદ કરીએ ને તો નફો મળશે 7,200 એટલે ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો એક ચૂંટણીમાં 3 ઉમેદવારોને અનુક્રમે 1,136, 7,636 અને 11,628 મત મળ્યા છે. આ સંજોગોમાં જીતેલા ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા હશે? જીતેલ ઉમેદવાર માટે ત્રણેયનો સરવાળો કરવાનો. જે સરવાળો મળશે એના કેટલા ટકા 11,628 થાય એ જોવાનું છે. ઓકે, એટલે કેવું કરવાનું થશે? જો 11,628 વત્તા 1,136 વત્તા 7636 8 ને 12 20 વધી 2 5 ને 5 10 વધી 1 12 13 14 10 વધી 1 એટલે 20,400ના કેટલા ટકા 11,626 છે? એટલે 11,626 ગુણ્યા 100 ભાગ્યા 20,400 કરશો એટલે 57% મળશે. 11,626 11,628 ગુણ્યા 100 ભાગ્યા 20,400 કરશો એટલે 57 મળશે. એટલે આ સંખ્યાના 57% જે છે 11,628 થાય એ આપણો આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. એ, બી અને સીનું સરેરાશ વજન 45 કિલો છે. સરેરાશ વજન 45 કિલો છે એટલે આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા જ જઈએ. એ વત્તા બી વત્તા સી બરાબર 105 સરેરાશ છે. એટલે જ્યારે એ અને બીનું સરેરાશ વજન 80 છે એટલે એ વત્તા બી શું થશે? 40 કિલો છે એટલે એનું સરેરાશ 80 થશે. એ વત્તા બી 80 થશે, સરેરાશ 40 છે. બી અને સીનું સરેરાશ 43 છે એટલે બી વત્તા સી થશે 86. તો આ સંજોગોમાં બીનું વજન કેટલું હશે? એ વત્તા બી
એ વત્તા 2b વત્તા c બરાબર કેટલા થશે? 166 થશે. એમાંથી માઇનસ a માઇનસ b માઇનસ c માઇનસ 105. b કેન્સલ, a કેન્સલ, 2b માઇનસ b એટલે b ઇઝ ઇક્વલ ટુ 31 31. અહીંયા આપણે જોઈએ 105 નહીં થાય, 135 થશે, કારણ કે ABCનું સરેરાશ 45 છે, એટલે 45 ગુણ્યા 3 135. અહીંયા 135 આવશે. હવે 166 માઇનસ 135 એટલે 31. તો બીનું વજન કેટલું મળ્યું? 31. 31 એટલે ઓપ્શન સી સાચું થશે. ગાઈઝ, અહીંયા આપણે રિસર્ચ ઓફિસર ક્લાસ 2ની એક્ઝામ જે 2021માં લેવાયેલી હતી એમના મેથ્સ અને રિઝનિંગના પેપર સોલ્યુશન કરેલ છે. 300 માર્કનું પેપર હતું. નેક્સ્ટ આપણે જોઈશું એના જે સબ્જેક્ટ વાઇઝ જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું. જે મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિકલ रिलेटेड જે सब्जेक्ट છે એમના क्वेश्चन सॉल्व કરીશું. એના માટે गाइस अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अब वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए ताकि ऐसे ही वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है. थैंक यू फ्रेंड.